કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આ વિડીયોમાં ઈ અભ્યાસુ લઈને આવ્યું છે તમારા માટે FY BCom Sem 1 બેન્કિંગ સબ્જેક્ટ માટેનો સિલેબસ. બેન્કિંગ કયું? તો ક્રેડિટ 2 નો સિલેબસ આપણે જોવા જઈ રહ્યા છે. તો જેમણે પણ બેન્કિંગ સિલેક્ટ કર્યું હોય કોલેજમાં, બેન્કિંગમાં ક્રેડિટ 4 છે, ક્રેડિટ 2 છે, વ્યવસ્થિત એની જાણ રાખો, કારણ કે એના આધારે આપણો અહીંયા સિલેબસ ડિપેન્ડ કરશે. ઠીક, તો બેન્કિંગ ક્રેડિટ 2 માટેનો સિલેબસ આપણે જોવા જઈએ. અહીં VNFJ જે પરિપત્ર બહાર પાડ્યું છે એ પ્રમાણે જ આપણે અહીંયા જોવાના છે. આપણને સચોટ માહિતી મળી છે. એકવાર હેડિંગ વ્યવસ્થિત જોઈ લો. FY BCom Sem 1 સબ્જેક્ટનું જે પ્રોપર નામ છે, આપણે શોર્ટમાં તો બેન્કિંગ કહીએ, પણ તમારું સબ્જેક્ટનું પ્રોપર નામ જે આપવામાં આવ્યું છે તે છે એલિમેન્ટ્સ ઓફ બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, પેપર નંબર 1. કોર્સ ટાઈપ અહીંયા આપવામાં આવ્યો છે તમને FEC, અને ક્રેડિટ કેટલી છે? 2. ક્રેડિટ કયું છે? 2. બેન્કિંગ ક્રેડિટ 2 ઇન શોર્ટ આપણે આને કહીએ. ક્રેડિટ 2 નો મતલબ કે તમારું અહીંયા 25 માર્ક્સ નું પેપર આવશે. 50 માર્ક્સ નું નહીં. કેટલા માર્ક્સ નું પેપર આવશે? 25 માર્ક્સ નું. ઠીક, કયા કયા યુનિટ છે સિલેબસ પર જઈએ આપણે. તો 3 યુનિટ આપણને આપવામાં આવ્યા છે. યુનિટ 1 માં આપણે જોવાનું છે ઇન્સ્યોરન્સ, એટલે કે ગુજરાતીમાં કહું તો વીમા વિશે આપણે અહીંયા જોવાનું છે. એનો મીનિંગ શું છે, એનો મહત્વ શું છે, એના કાર્ય શું છે, કાર્યક્ષેત્ર શું છે, કયા કયા પ્રકારના વીમા હોય, તો આ બધી આપણે બધી વિગતો આપણા આમાં જાણીશું, સમજીશું. 40% ગુણભાર છે આનો. આ જે ગુણભાર તમને આપવામાં આવ્યો છે તે કેવો છે? 40% ગુણભાર આપવામાં આવ્યો છે. ઠીક, તો 25 માર્ક્સ ના 40% એટલે લગભગ આપણા અહીંયા 20 માર્ક્સ થશે. 10 માર્ક્સ, સોરી, કેટલા માર્ક્સ? 10 માર્ક્સ નું અહીંથી યુનિટ 1 માંથી તમને પૂછાશે. યુનિટ 2 ની વાત કરીએ આપણે, તો એમાં આપણે જોવાનું છે લાઈફ ઇન્સ્યોરન્સ, એટલે કે ગુજરાતીમાં કહું તો જીવન વીમો. જીવન વીમાની બધી જાણકારી અહીંયા મેળવીશું. કોને જીવન વીમો કહેવાય, એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે, કેવી રીતે જીવન વીમો મેળવી શકો છો, કયા કયા પ્રકારના જીવન વીમા હોઈ શકે, તો એ બધી જાણકારી અહીંયા તમને મળશે. બરોબર, તો આ જે યુનિટ છે એનો ગુણભાર છે 30%. 25 માર્ક્સ ના 30% એટલે 25 × 75 7 માર્ક્સ આપણા અહીંયા થશે. ઠીક, ચાલો. અને ત્યારબાદ યુનિટ 3 ની વાત કરું તો મોટર વેહિકલ ઇન્સ્યોરન્સ, એટલે કે મોટર વાહનનો વીમો આપણે અહીંયા જોવાનું છે. તો મોટર વાહન એટલે કે બાઇક, કાર, અલગ અલગ પ્રકારના બધા એને આપણે મોટર વાહનમાં મૂકીએ. બરોબર, તો મોટર વાહનનો વીમો, એનો મીનિંગ શું છે, ડેફિનેશન, વ્યાખ્યા શું છે, કયા કયા પ્રકારના મોટર વાહનના વીમા છે, અહીંયા તમને છે 3 ટાઈપના વીમા હોય છે. ઠીક, આનો જે ગુણભાર છે એ કેટલો આવશે? 30%, એટલે પાછો 5.5 માર્ક્સ. બરોબર, તો 5.5 માર્ક્સ 5.5 એટલે 15 અને 10 એટલે કે અહીંયા આપણું 25 માર્ક્સ નું 100% ઇક્વલ ટુ 25 માર્ક્સ નું પેપર આ રીતે આપણે આપવાનું રહેશે. ઓકે, 3 યુનિટ છે તમારા બેન્કિંગના, અને 3 યુનિટ તમને પ્રેક્ટિકલ લાઈફ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ કામના જ છે. વીમો વિશે જાણીશું, જીવન વીમા, આગળ જઈને તમને ખબર પડશે કે હા ભાઈ વીમામાં આપણે કેવી રીતે લઈ શકીએ. ઠીક, મોટર વાહનનો વીમા વિશે પણ અહીંયા તમને જાણીશું. તો પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ આ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. તો વ્યવસ્થિત રીતે તૈયારી કરજો, એમને સમજો, જાણો, સમજો, અને એક્ઝામ માટે પણ વ્યવસ્થિત તૈયારી કરજો, અને પહેલાથી જ તૈયારી કરવાનું રાખજો, લખતા જઈને. બરોબર, આવજો.